હવે પ્રકરણ આપણે 7 ચાલુ કરીએ. પત્નીકરણ. હવે પ્રકરણ 7માં કરાર હોય. એટલે આમાં કેવું હોય કે જે કોર્પોરેશન હોય ને એ કરારો કરે સામાન્ય લોકો, એટલે સામાન્ય લોકો કંપનીઓ, પ્રાઇવેટ લોકો જોડે કરારો કરે. એની જોડે જે પણ મિલકત હોય ને અને એના બદલામાં એ શું કરે, પૈસા લે ને અથવા ફંડ જમા કરે ને એવું બધું. પછી શું એ કરારોને ભવિષ્યમાં એમાંથી જે ફ્યુચરિસ્ટિક કામ હોય ને કોર્પોરેશનના, એના માટે જેમ કે સમજી લો કોઈ ને બ્રિજ બનાવો છે તો સરકાર જોડે ને ટેમ્પરરી પૈસા નથી અત્યારે, બરોબર. તો સરકાર શું કરશે, બસ કરારો કરીને ને નાણાકીય વ્યવસ્થા બનાવશે. એટલે કે કઈ વસ્તુ લીઝ ઉપર આપે ને એવું બધું કરે. કોઈ કોઈ દુકાનો ભાડે આપી દે, કોઈ જમીન ભાડે આપી દે. અને પછી ને એ જે પૈસા આવે ને એના પરથી જે પણ બ્રિજ બનાવો હોય, રોડ બનાવો એના કામ કરે. તો ગમે એટલે XYZ આવું કઈ નહીં, જસ્ટ એક એક્ઝામ્પલ. એવી રીતે શું શું આવશે, તો મહાનગરપાલિકા જો કરારો કોણ કરશે, બરોબર. તો તેની કલમ કરારો કરવાના કમિશનરની સત્તા. મહાનગરપાલિકા વતી કરારો કે કોન્ટ્રાક્ટ કરવાની કાયદાકીય નિયમો અહીં શરૂ થાય છે. કોર્પોરેશન વતી સહી સ્થાવર મિલકત ખરીદવા, વેચવા અને અન્ય કોઈપણ કામ માટે તમામ કરારો કોર્પોરેશન વતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવશે, બરોબર. પૂર્વ મંજૂરીની શરત. જો કાયદા મુજબ કોઈ કામ માટે કમિશનર અન્ય સત્તા અધિકારી સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી લેવી હોય તો ત્યાં સુધી તેવી મંજૂરી વિધિવત રીતે મળી ન જાય ત્યાં સુધી કમિશનર કરાર કરી શકતા નથી. એટલે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત છે. 73 CDE કરારો કરવાની નાણાકીય મર્યાદા. કમિશનર કરારો તો કરી શકે છે, પરંતુ તેના પર નાણાકીય અંકુશ રાખવા માટે કાયદાકીય ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. 5,000થી વધુનો કરાર. લોકો એટલે આમાં કેવું કે લિમિટ હોય કરાર કરવાની બી, કે ભાઈ ને તમે આનાથી વધારે કરાર ના કરી શકો, આનાથી વધારે કરાર કરો તો આની મંજૂરી લેવી પડે, આની મંજૂરી લેવી પડે. 5,000 રૂપિયાથી વધુ કરાર જો થનારો ખર્ચ 5,000થી વધુ હોય તો કમિશનરને સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી વગર કોઈ કરાર કરી શકશે નહીં, બરોબર. રાજ્ય સરકારની મંજૂરીથી કોર્પોરેશન આ રકમ વધારી શકે છે. 15 દિવસની અંદર રિપોર્ટ. જો કોઈ કરાર 1,000 રૂપિયાથી વધુ અને 5,000 રૂપિયા સુધીનો હોય તો કમિશનર તે કરાર કરી શકે છે, પરંતુ કરાર કર્યાના 15 દિવસની અંદર તે માહિતી સ્થાયી સમિતિને રિપોર્ટ કરવાનો ફરજિયાત છે. ફેરફારના અધિકાર. જો આ નિયમ માત્ર મૂળ કરારને જ નહીં પરંતુ ભવિષ્યમાં તે કરારમાં કોઈ ફેરફાર કરવાનો કે રદ કરવા માટે પણ સમાન રીતે લાગુ પડી શકે છે. હવે 74 કરારનો અમલ અને ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. કાયદેસરની શરત. પેન્ડિંગ. જો કોઈ કરાર એક્ટ અને આ નિયમને આધીન લઈને કરવામાં આવ્યો ન હોય તો તે કરાર કોર્પોરેશનના માટે બંધન કરતા રહેશે નહીં. એટલે આ નિયમ પ્રમાણે ના હોય ને તો એ બંધન કરતા રહેશે નહીં. એટલે કે ગેરકાયદેસર રીતે થયેલા કારણે કોર્પોરેશન પૈસા ચૂકવવા જવાબદાર રહેતા નથી, બરોબર. હજુ ટ્રાન્સપોર્ટ માટે બદલાવ. ટ્રાન્સપોર્ટના કરારો માટે સેક્શન 3ના નિયમો જ લાગુ પડશે, પણ કમિશનરની જગ્યાએ ટ્રાન્સપોર્ટ મેનેજર છે અને સ્થાયી સમિતિની જગ્યાએ ટ્રાન્સપોર્ટ કમિટી હશે, બરોબર. હવે આ કરારો વાળું ચેપ્ટર હતું. ચેપ્ટર બહુ નાનું હતું, ખાલી બે ત્રણ સેક્શન જ હતી 7માં. એટલે કરારો કોણ કરે, બરોબર, કોના વતી કરે, કેટલાનો કરાર હોય, એનું એક કોષ્ટક બી આવશે છેલ્લે. આપણે હમણાં આ થોડું આગળ જોઈ લઈશું કે કોષ્ટક મેં બનાવેલું છે, હું પછી બતાવી દઈશ તમને, બરોબર. જોઈએ ને 5,000નો કરાર કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે. 1,000થી 5,000ની વચ્ચે કોર્પોરેટ કરાર કરી શકે છે કમિશનર, પણ એના માટે 15 દિવસની અંદર એને નિર્ણય આપવો પડે, બરોબર. એવી રીતના આ બધા કરારો માટેનું છે. હવે શું આવશે, ચેપ્ટર 8 76ની કલમ મ્યુનિસિપલ પ્રોપર્ટી માટે. જે ચેપ્ટર 8 છે ને એમાં મ્યુનિસિપલ પ્રોપર્ટીનું સંપાદન એટલે કોર્પોરેશનની મિલકતોનું સંબંધિત કાનૂની જોગવાઈની શરૂઆત થાય છે, બરોબર. આમાં શું છે કે કોર્પોરેશન ને એ કોઈ બી મિલકત ખરીદી શકે, વેચી શકે છે, લીઝ ઉપર આપી શકે છે. જે કરારો વાળો પોઈન્ટ હતો ને એ આમાં આગળ ઇમ્પ્લિમેન્ટ થશે. જે પણ કરારો કર્યા હોય તો એની પ્રોપર્ટીનું કેવી રીતે યુઝ કરી શકે એ બધું આમાં ડિટેલમાં આપ્યું. એક્વિઝિશન ઓફ પ્રોપર્ટી. મ્યુનિસિપલ પ્રોપર્ટીનું સંપાદન. મિલકત રાખવાની સત્તા. 76(1), બરોબર. કલમ કઈ 76(1)માં કોર્પોરેશન પોતાના કાર્યો માટે શહેરની હદની અંદર બહાર ગમે તે જંગલ અથવા સ્થાવર મિલકત ખરીદવાની કે વધારવાની સત્તા રાખે છે. ટ્રસ્ટી તરીકે રહે છે. જ્યારે નવું કોર્પોરેશન બને ત્યારે જૂની નગરપાલિકા લોકલ ઓથોરિટી બરખાસ્ત થઈ જાય છે. તેની સ્થાને તમામ મિલકતો જવાબદારી દેવાની સાથે નવી મહાનગરપાલિકામાં આપોઆપ આવી જાય છે, બરોબર. એવી રીતે પ્રાથમિક શાળાનું હસ્તાંતરણ, બરોબર. 73(3)માં એવું લખ્યું છે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ. યાદ કરો આવ્યું હતું, બહુ પહેલા આવ્યું હતું જ્યારે આપણા ને કલમ 4 ભણતા ને ત્યારે બી આવ્યું હતું, બરોબર. બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ, બરોબર. એની કલમ 12 હેઠળ જે વિસ્તારો કોર્પોરેશનમાં ભળ્યા હોય, કલમ 12 હેઠળ જે વિસ્તારો કોર્પોરેશન હોય ત્યાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેની જમીન મકાન રેકોર્ડ સાથે કોર્પોરેશનના હસ્તકમાં આવી જશે. વિવાદ અને મિલકત આખરી. જો કોઈ
ચોક્કસ મિલકત કોર્પોરેશન હસ્તક ગણાશે કે નહીં તે અંગે વિવાદ કે શંકા ઊભી થાય તો તે બાબત રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને તેનો નિર્ણય આખરી ગણાશે. એટલે જે રાજ્ય સરકાર નિર્ણય કરે એ આખરી ગણાશે. સરકાર દ્વારા જમીન પાછી લેવી. જો રાજ્ય સરકાર કોર્પોરેશન આપેલી કોઈ પણ જમીન કોઈ પણ શરત ભંગ વગર પાછી ખેંચી લે તો કોર્પોરેશન તે જમીન પર કરેલા સુધારા વધારાનું વળતર મેળવવાનો હક છે. આ વળતરની કિંમત નીચે મુજબ નક્કી કરી શકાય છે. બરાબર? એટલે નીચે મુજબ લેન્ડ એક્વિઝિશન એક્ટ 1994 મુજબ કરે. એટલે કોઈ પણ જમીન માટેની નિયમો કયા લાગશે? લેન્ડ એક્વિઝિશન એક્ટ 1894. તો બધાની નોટ્સ ને આપણી જોડે છે જ. બરોબર, તમારે જ્યારે પણ જોઈએ તો તમે મને ખાલી એને કોમેન્ટમાં લખી કાઢજો તો હું તમને નોટ્સ મોકલી દઈશ. બધી આપણી જોડે મસ્ત થિયરી નોટ્સ છે, તમે પ્રિન્ટ કરીને વાંચી બી શકો છો ગમે ત્યારે. બરોબર ને? સમજૂતી દ્વારા સ્થાવર મિલકત મેળવો. બરોબર, હવે 77ની કલમ આ ઇમ્પોર્ટન્ટ ને, બધી કલમ યાદ રાખજો. શું એક્વિઝિશન બાય એગ્રીમેન્ટ. જ્યારે કોર્પોરેશન કોઈ કામ માટે જમીન કે મકાનની જરૂર હોય તો કમિશનર સૌપ્રથમ શાંતિપૂર્વક ખરીદવાનો પ્રયાસ કરશે. કોર્પોરેશન વતી ખરીદી. કમિશનર કોર્પોરેશન વતી સામેવાળી પ્રોપર્ટી સાથે કરાર સમજૂતી કરીને જમીન ખરીદી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીનું કમિશનર પોતાની મરજીથી ગમે તે ભાવે જમીન ખરીદી શકતા નથી. ખરીદીની દર, કિંમત, મહત્તમ મર્યાદા સ્થાયી સમિતિની સામાન્ય કે ખાસ મંજૂરી લેવી અનિવાર્ય છે. સુખાધિકારનું સંપાદન. જમીનની સાથે કમિશનર મિલકતને લાગતો ઇસમેન્ટ એટલે સુખાધિકાર પણ ખરીદી શકે છે. ઇસમેન્ટ એટલે શું કહેવાય કે એટલે કે જમીનની બીજાની જમીનમાંથી રસ્તો મેળવવા, પાણીની પાઇપલાઇન પસાર કરવાનો, હવા ઉજાસ મેળવવાનો કાનૂની અધિકાર. બરોબર, ઇસમેન્ટ. એટલે આમાં એવું હોય, ઇસમેન્ટ કઈ રીતે કહેવાય? સમજો કે ને ધારો કે એક ઘર છે. બરોબર, એ ઘરની આજુબાજુમાં ને 3-4 ઘર છે. બરોબર, તો એના કારણે ને એક હવા ઉજાસ રોકાઈ ગયા છે આજુબાજુના ઘરનું. સમજો કે એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગના કારણે આજુબાજુના એરિયાનું જે હવા ઉજાસ કે પાણીનું કે કંઈ બી અટકી ગયું છે, તો જમીન સંપાદન કરતી વખતે બિલ્ડિંગને બી સરકાર ખરીદી લે કે જેથી બીજાને તકલીફ ના પડે. એટલે ઇઝમેન્ટ કહેવાય એનું. બરોબર, સરળ શબ્દોમાં ઇઝમેન્ટ એટલે શું સમજી તમે? બરોબર, 78ની કલમ. સમજૂતી ન થાય ત્યારે શું કરવું? ઓલું ફરજિયાત સંપાદન હતું. જો આમાં શું હતું, 67માં જો શું હતું, સમજૂતી દ્વારા સ્થાવર મિલકત મેળવ્યો. હવે સમજૂતી ના થાય ત્યારે ફરજિયાત સંપાદન. ત્યારે કલમ 77 હેઠળ જમીન માલિકી પરસ્પર સમજૂતીથી જમીન આપવા તૈયાર ન થાય, ના કોઈ તૈયાર ના બી થાય જમીન આપવા, તો સરકારને અરજી. કમિશનર સ્થાયી સમિતિની મંજૂરી રાજ્ય સરકારને જમીન સંપાદન માટે અરજી કરી શકો છો. કાનૂની જોગવાઈ શું? રાજ્ય સરકાર પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરીને જમીનની જાહેર હેતુ માટે જરૂરી ગણીને લેન્ડ એક્વિઝિશન એક્ટ, યાદ રાખો, લેન્ડ એક્વિઝિશન એક્ટ 1894. બરોબર, લેન્ડ એક્વિઝિશન એક્ટ 1894 જમીન સંપાદન કાયદો એટલે સરકાર વતી કાનૂની કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી શકે છે. હવે 78(2) માં શું? રસ્તાના વિસ્તરણ માટે વધારાની જમીન, એટલે જે બે રસ્તો બનાવ્યા હોય એની આજુબાજુનું નહીં વધારો કરવો તો એના માટે. જો નવો રસ્તો બનાવવો હોય તો જૂનો રસ્તો પહોળો કરવો હોય તો કમિશન માત્ર રસ્તા જેટલી જ નહીં પણ રસ્તાની બંને બાજુની ઇમારતોને માટે વધારાને અડીને આવેલી જમીનનું સંપાદન માટે પણ અરજી કરી શકે છે. આ કાયદો તેને જાહેર હેતુ ગણશે. માલિકી ક્યારે મળશે? કમિશનર દ્વારા વળતરની રકમ અને અન્ય તમામ ચાર્જીસ તાત્કાલિક ચૂકવવામાં આવે તો પછી તે મિલકત કાયદેસર રીતે કોર્પોરેશન હસ્તકની થઈ જશે. એટલે એક વાર જો અમાઉન્ટ ને બધું આપી દે, પૈસા આપી દે, બધું ડિટેલ થઈ જાય, પછી એ જમીન કોની થઈ જશે? આમની થઈ. હવે આપણે કોષ્ટક જોઈ લે બહુ બધા. જો પેલા શું માહિતી મૂલ્યથી રાખવાનું. 71માં શું કમિશનર વધુ બીજી સામાન્ય સુધી મીટિંગ રોકી શકે છે. આ ને આગળના ચેપ્ટરમાં જોશું. બરોબર, આ થોડું અહીંયા આવી ગયું છે, આપણે અહીંયા નથી જોવું. મતલબ આગળની ચેપ્ટરમાં ને છેલ્લો પોઈન્ટ હતો 71મી કલમ, એનું કોષ્ટક અહીંયા આવી ગયું ભૂલથી. છેલ્લા પોઈન્ટમાં શું હતું ખબર? કે જ્યારે પણ અમુક પોઈન્ટ, એટલે મેં તમને કહી દઉં છું શોર્ટમાં. એટલે કેવું હતું કે 71મી કલમમાં એવું હતું કે કમિશનરને જે પણ કોર્પોરેશન કહે ને કે ભાઈ આ માહિતી આપો તો કમિશનરને આપવી પડે. ક્યારેક કોઈ સિક્રેટ માહિતી હોય અથવા ગુપ્ત માહિતી હોય, જે ડાયરેક્ટ પબ્લિશ કરો ને તો પ્રોબ્લેમ થઈ જાય. તેને પબ્લિશ ના કરવાની જગ્યાએ કોર્પોરેશન શું કરશે? એક સમિતિ બનાવશે જેમાં એક કાઉન્સિલર હશે, પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હશે, કોર્પોરેશનનો મીન્સ એક કાઉન્સિલર હશે, બરોબર, અને એક મેયર હશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, 3 જણા હશે. ત્યારે માહિતી એને આપશે, પછી બહુમતી નિર્ણય લેવાશે અને પછી જે માહિતી એને આગળ ડિસ્પ્યુટ થશે. બરોબર ને? હવે કરાર, ઓલો કરાર વાળો આપણો પોઈન્ટ લીધો ને, જો 1000 થી ઓછાનો કરાર હોય ને તો કમિશનર સીધો નિર્ણય લઈ શકે. બરોબર, કોઈ પણ ચોક્કસ રિપોર્ટિંગ સમય હોતો નથી. પણ 1000 થી 5000 સુધીનો કરાર હોય ને તો કમિશનર કરી શકે, પણ સ્થાયી સમિતિને જણાવવું પડે કરારના 15 દિવસની અંદર.
5,000 થી વધુ હોય તો સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી નહીં મળે છે કરાર કરતા પહેલા, બરોબર. આ નિયમ વિરુદ્ધ કરાર કરો તો કોર્પોરેશન તેને બંધન કરતા નથી, એટલે એ ગેરકાયદેસર ગણાશે, બરોબર. એક કેમાં આપ્યું 74(2) માં આપ્યું છે. હવે શું માલિકીનો વિવાદ. માલિકીનો વિવાદમાં શું, તો અંતિમ નિર્ણય લેવાની સત્તા માટે સરકાર, એટલે કોઈ પણ જમીન રિલેટેડ કોઈ બી રિલેટેડ વિવાદ થાય તો એનો અંતિમ નિર્ણય સ્ટેટ ગવર્મેન્ટ લેશે. પછી ઇઝમેન્ટમેન્ટ, સુખ અધિકારી માટે રસ્તાઓ કે પાણીના અધિકારનું માટે પણ જમીન સંપાદન કરી શકે છે, બરોબર. ફરજિયાત સંપાદનનો કાયદો 78 માં છે, જેમાં સમજૂતી નિષ્ફળ થાય ત્યારે લેન્ડ એક્વિઝિશન એક્ટ 1894 લાગુ પડે છે. રસ્તાઓ માટે વધારાની જમીન હોય તો 78(2) રસ્તાની બંને બાજુની અડીને આવેલી જમીન હોય છે, બરોબર. પછી કલમ 78(3), બરોબર. વળતરની રકમ તાત્કાલિક ચૂકવ્યા બાદ માલિકીને મળશે, બરોબર ને. હવે શું એ કલમ 79 મિલકતના નિકાલનો નિયમ. આ કલમ હેઠળ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સિવાય કોર્પોરેશનના તમામ મિલકતનું વેચાણ કે લીઝ માટે સત્તાનું 3 સ્તરમાં વિભાજન કરવામાં આવ્યું છે, બરોબર. મ્યુનિસિપલ કમિશનર પોતાની સત્તા. જંગમ મિલકતો, કમિશનર પોતાની સત્તાથી વધુમાં વધુ 500 સુધીની કિંમતની જંગમ મિલકત ભાડે આપી શકે. જંગમ મિલકત એટલે શું કે એ મૂવેબલ, મૂવેબલ એટલે મૂવેબલમાં ગમે તે આવી શકે, બરોબર. કોઈ ઓલું શું કહેવાય, કોઈ વ્હીકલ હોય, બરોબર. કાં તો નહીં હોતું ઓલું આપણે સરકાર બસ ક્યારેક ભાડે આપતી હોય ને, કાં તો પછી જેસીબી મશીન ભાડે આપતી, એ મૂવેબલમાં આવશે, બરોબર. મૂવેબલ પ્રોપર્ટીમાં આવશે. ઇમૂવેબલમાં જમીન આવશે, કોઈ બિલ્ડિંગ આવશે, બરોબર, કોઈ ઘર આવશે, એ ઇમૂવેબલમાં આવશે. એ બી યાદ રાખજો ને, એટલે તમને ઈઝી પડશે એમ. તેમાં શું, સરકાર કમિશનર પોતાની સત્તાથી વધુમાં વધુ 500 રૂપિયા સુધીનું કિંમતની જંગમ મિલકત વેચી કે ભાડે આપી શકે છે. સ્થાવર મિલકત, કમિશનર કોઈ પણ સ્થાવર મિલકતનું જેમાં માછીમારનો હક કે ફળ તોડવાનો હક પણ સામેલ વધુમાં વધુ 12 મહિના માટે સમયગાળા માટે લીઝમાં આપી શકે, એટલે 12 મહિના સુધી લીઝમાં આપી શકે અને વેચી ના શકે ઇમૂવેબલ. રિપોર્ટિંગની મર્યાદા, આવી કોઈ પણ સ્થાવર મિલકત આપ્યાના 15 દિવસની અંદર સ્થાયી સમિતિને અહેવાલનો જાણ કરવામાં આવશે, બરોબર ને, 15 દિવસની અંદર. જો માસિક ભાડું અથવા વાર્ષિક વ્યાજબી ભાડું 3,000 થી ઓછું હોય તો તે રિપોર્ટ કરવાની જરૂર નથી. વાર્ષિક ભાડું 3,000 થી ઓછું એટલે કશું જ ના કરાય. મહિને 100 રૂપિયા થયા, કશું જ ના હોય. 150 રૂપિયા થયા, 400 બી નહીં, 300 રૂપિયા જેવું થયું, બરોબર. એટલે એ માસિક ભાડું અથવા વાર્ષિક ભાડું 3,000 થી ઓછું હોય તો પછી રિપોર્ટ કરવાની જરૂર નથી. સ્થાયી સમિતિની મંજૂરી થાય જ્યારે જંગમ મિલકત 5,000 સુધીની કિંમત નિકાલ કરવાનો હોય અને 1 વર્ષ સુધી 1 વર્ષથી વધુ સમય માટે વધુ લખ્યું છે, બરોબર ને. 1 વર્ષથી વધુ સમય માટે લીઝ પર આપવાની હોય તો મિલકત વેચવાની કાયમી લીઝ પર આપવાની હોય તો તેની, અને કાયમી મિલકત પર શું હશે, જો મિલકત 50,000 થી વધુની હોય તો વાર્ષિક ભાડું 3,000 થી વધુ ના હોય તો, બરોબર. તો કોર્પોરેશનની મંજૂરી, ઉપરોક્ત તમામ નાણાકીય સમય મર્યાદાથી વધુ કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકત વેચવાની, લીઝ ઉપર આપવાની કે ટ્રાન્સફર માટે તો કોર્પોરેશનની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. તો હું તમને ને આગળ એક ચાર્ટ છે ને, એમાં હું બધું બતાવી દીધું. આમાં ડિફરન્સ શું નહીં, એટલે યાદ તો તમને રહી ગયો હશે કે કેટલાનું કેટલું છે. 500 થી હોય, પછી એને 12 મહિના, આમાં 5,000 થી અને 12 મહિનાથી વધુ હોય અને કોર્પોરેશન લિમિટેડ, જેટલું બી આ લિમિટ પૂરી થાય ત્યાં કોર્પોરેશન આવશે. બજારની કિંમતો સમય, બજાર કિંમતનો નિયમ, સામાન્ય સંજોગોમાં કોર્પોરેશન કોઈ પણ મિલકત વર્તમાન બજાર કિંમતથી ઓછી કિંમતે લીઝ કે વેચી કે લીઝ પર આપી શકે નહીં, બરોબર ને. એટલે કોર્પોરેશન કોઈ બી મિલકત ને બજારની કિંમત, ધારો કે 5,000 રૂપિયા હોય તો પછી એવું ના કરે કે 4,000 રૂપિયા ભાડે આપી દીધી, એવું ના કરે, એ ખોટું પડે, બરોબર. હવે 79 નો વિશેષ સુધારો, તો મિલકત વેચવાનું કે હસ્તાંતરણ નીચેનામાંથી કોઈ પણ કરવાનું હોય તો રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે છે, બરોબર. પૂર્વ મંજૂરીથી બજારની કિંમત કરતાં ઓછી કિંમતે આપી શકાય છે, બરોબર ને. એટલે આમાં એવું છે કે આમ તો કોર્પોરેશન જાતે ના આપી શકે, પણ રાજ્ય સરકારની મંજૂરીથી આપી શકે. અને આ કોના માટે લાગુ પડશે, અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગો, બીજું જાહેર હોસ્પિટલના બાંધકામ અને ચેરિટેબલ ટ્રસ્ટ. એટલે આપવા છે એના માટે કે જો કોઈને ઓછા પૈસામાં તમારે જમીન આપી છે લીઝ ઉપર, તો તમે બે લોકોને આપી શકો રાજ્ય સરકારની મંજૂરીથી. એક અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને ઓબીસી પછાત વર્ગના લોકોને. અને કોઈ જાહેર કામ હોય, જેમ કે હોસ્પિટલનું બાંધકામ, જાળવણી, જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ હોય, તે લોકો માટે તમે આપી શકો છો. જો કોઈ મિલકત સ્પેસિફિક પ્રોપોઝલ, જો કોઈ મિલકત કોર્પોરેશનના ચોક્કસ ટ્રસ્ટના હેતુ માટે મળી જાય, તેનો નિકાલ એવી રીતે કરી ના શકો જેથી ટ્રસ્ટનો મુખ્ય હેતુને નુકસાન થાય, બરોબર. તો કોઈ ટ્રસ્ટ માટે આપેલી હોય છે ને, તો પછી તમે એનો દુરુપયોગ ના કરી શકો એમ. ટ્રસ્ટ માટે તો ટ્રસ્ટમાં જ કામ માટે કરી શકો એમ. પછી મેં તમને
લોકોનું શું સમજે છે. જો મ્યુનિસિપલ કમિશનર હોય તો એ 500 સુધીની જંગમ મિલકત હોય ને એની મર્યાદા અને વધુમાં વધુ 12 મહિના સુધી લીઝ પર આપી શકે સ્થાવર મિલકત, અને 15 દિવસ સુધી સ્ટેન્ડિંગ કમિટીને કેવું પડે. સ્ટેન્ડિંગ કમિટીમાં તો 5,000 સુધીની મૂવેબલ મિલકત જંગમ મિલકત અને સ્થાવર મિલકતમાં 50,000 સુધીની કિંમતના વેચાણ અથવા કાયમી લીઝ પર આપી શકે છે, અને કમિશનરે આ મંજૂરી નિકાલ કરી શકે છે. એટલે કરશે કમિશનર, કરાર કમિશનર. કરાર કોણ કરે એ તો ખબર છે ને, કોર્પોરેશન કમિશનર કરશે, પણ મંજૂરી કોને લેવી પડશે? સ્ટેન્ડિંગ કમિટી. 5,000 થી વધુ હોય અથવા 50,000 થી વધુની કિંમતની તમામ મિલકતો કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે, અને સર્વ મંજૂરી સંસ્થા કહેવાય, સર્વોચ્ચ મંજૂરી. હવે 79A અને 81 મિલકત સાથે જોડાયેલી કાનૂની શરતો. આ બંને કલમ એક મહત્વકાંક્ષીનો સિદ્ધાંત સમજાવે છે કે શરતો જમીન સાથે જોડાયેલી રહે છે, બરોબર. એટલે આમાં કેવું હોય કે અમુક કેવું હોય કે અમુક લોકોએ જમીન ને ભાડે આપી હોય સરકારને, કાં તો સરકાર જોડે લીધી હોય, તો એક ફિક્સ કામ કીધું હોય કે ભાઈ ને આ જમીન આ કામ માટે યુઝ કરવાની, અથવા આ જમીન આ માટે યુઝ કરવાની, તો પછી તમે એનો બીજી રીતે યુઝ ના કરો. જેમ કે કોઈ એવું કીધું કે હોસ્પિટલ બનાવવા માટે યુઝ કરવા જમીન, તો પછી તમે એ જમીનનો ઉપયોગ કંઈ બીજું બનાવવા ના કરી શકો, બરોબર. કોઈ હોલ કે મોલ કે એવું ના બનાવી શકો. જમીન વપરાશ પર પતી. જ્યારે કમિશનર કોર્પોરેશનની કોઈ જમીન વેચે કે બદલામાં આપે છે, તેની સાથે કોઈ ખાસ શરત મૂકે છે. આ જમીન પર માત્ર ગાર્ડન બનશે, કોમર્શિયલ બિલ્ડિંગ નહીં, અથવા કોઈ પણ માલિક કોર્પોરેશન સાથે એવો કોઈ કરાર કરે છે, બરોબર, તો ટ્રાન્સફર પર બંધન કરતા આ પ્રકારની કાનૂની જવાબદારી કે શરત તે જમીન સાથે કાયમી ધોરણે જોડાઈ રહેશે, બરોબર ને. તમે કીધું ને એ પ્રમાણે ભવિષ્યમાં તે જમીન ખરીદનારની નવી વ્યક્તિ અથવા તેના વારસદારોને પણ આ શરતો એટલી જ બંધન કરતા રહેશે. સમજી ગયા? જે પણ આગળ ભવિષ્યમાં બને છે ને એને એ જમીનનો જે પ્રમાણે નિયમ કીધા ને એ પ્રમાણે જ રહેવું પડશે અમને. બરાબર. એન્ફોર્સમેન્ટ ઓફ કન્વેનન્ટ્સ, બરોબર. 81 ની સેક્શન શું? જમીન સંપાદન આવો કાનૂની વચનો કે કરારોનો અમલ કરાવવા કોર્પોરેશન સંપૂર્ણ હક છે, બરોબર ને. અને કોર્પોરેશન પાસે જે જમીનની બાજુમાં અને કોઈ પણ કોર્પોરેશન પાસે તે જમીનની બાજુમાં કોઈ અન્ય મિલકત ના હોય તો પણ કોર્પોરેશન આ શરતનો ભંગ કરનાર નવા માલિકને કાનૂની પગલાં લઈ શકે છે. 80 પેલું એ બે મિક્સ હતા એટલે 89 અને 81 કહેજો. 80 માં શું? મિલકતના દાવા અને વિવાદ. જ્યારે કોઈ મિલકત અંગે કોર્પોરેશન અને અન્ય ખાનગી વ્યક્તિ વચ્ચે હક વિવાદો ઉભા થાય ત્યારે પ્રક્રિયા નીચે મુજબ છે. નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? આ વિવાદો બંને પક્ષો સાંભળ્યા પછી વિવાદ તપાસ કરીને આખરી ઓર્ડર પાસ કરવાની સત્તા કલેક્ટર પાસે રહેશે. સત્તાની સોંપણી. કલેક્ટર સામાન્ય કે ખાસ ઓર્ડર દ્વારા આ સત્તા પોતાના હાથ નીચેના એટલે કે આસિસ્ટન્ટ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અથવા સર્વે ઓફિસરને સોંપી શકે છે. તેની નિર્ણય લેવાની સત્તા. એટલે કોઈ જમીન રિલેટેડ વિવાદ થાય ત્યારે કયો કાયદો લાગુ પડશે? આ તપાસ બોમ્બે લેન્ડ એક્વિઝિશન એક્ટ 1879 ના નિયમ મુજબ ચલાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અથવા ખુદ કોર્પોરેશન કલેક્ટરના ઓર્ડરથી નારાજ હોય તો તેઓ ઓર્ડરની નોટિસ મળીને 1 વર્ષની અંદર સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે. અને કડક નિયમ. જો 1 વર્ષ પૂરું થયા પછી કેસ દાખલ કરવામાં આવશે તો સામેવાળાના પક્ષમાં બચાવ તરીકે વાંધો ઉઠાવી શકે નહીં, બરોબર. કોર્ટ આ કેસ સામે ડિસમિસ કરી દેશે અને અહીં કોઈ વધારાની છૂટછાટ મળતી નથી. કલમ 17 માં શું? કોર્પોરેશન ની નવી ખરીદનાર વ્યક્તિ શરતો નિયમો સાથે જોડાયેલી રહેશે અને એના નવા માલિક પર પણ બંધન કરતા રહેશે. અને 81 માં શું? કલેક્ટર તપાસ બાદ ઓર્ડર કરવાની સત્તા. વિધિવત તપાસ બાદ ઓર્ડર કોણ કરશે? કલેક્ટર કરશે. સત્તાની સોંપણી ડેપ્યુટી કલેક્ટર અથવા સર્વે ઓફિસરને આપી શકે છે. અને બીજું શું? બોમ્બે લેન્ડ એક્વિઝિશન મુજબ આ જૂના મહેસૂલી કાયદા મુજબ રહેશે. તપાસના નિયમો કોના? બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 પ્રમાણે છે. કોર્ટમાં અપીલ કોને કરી શકો તમે? જે નિર્ણય તમને એવું લાગે કે વિવાદમાં જે પણ નિર્ણય લીધો બરાબર નથી તો તમે સિવિલ કોર્ટમાં અપીલ કરી શકો. એ બી 1 વર્ષની અંદર. 1 વર્ષ પછી તમે અપીલ કરી શકો નહીં, બરોબર ને. ઓકે, તો આટલે સુધી રહ્યું છે. બાકી બધું આ ચેપ્ટર હતું આટલે સુધીનું. આપણે બધું જ જોયું, બરોબર ને. કઈ રીતે વિવાદો થાય છે, કઈ રીતે કરારો કરે છે સરકાર, બરોબર. પછી કઈ રીતની પ્રણાલી છે, પ્રોપર્ટીનું સંપાદન કઈ રીતે કરવાનું. 82 ની કલમ, પછી 81 ની કલમમાં શું છે, બરોબર. ચાર્જ જોઈ લીધા આપણે, કેટલા કરારો કરી શકે, બરોબર. કઈ નહીં, આટલે સુધી રાખીએ છીએ આજનું ચેપ્ટર. નેક્સ્ટ 9મો ચેપ્ટર આપણે જોઈશું, બરોબર. એ બી ઇન્ટરેસ્ટિંગ છે. તો તૈયારી કરતા રહેજો. ઓલ ધ વેરી બેસ્ટ.